આપણું એડ્રેસ તો બરાબર છે ને? આડોન જમીન તો ગઈ હાથમાંથી, હવે ભાભી માં તમારી સર્વિસ. મારી જમીન. એ મમ્મી પપ્પા તમે અહીં કેમ આયા? અરે લે આવી ગયો મારો કાનો. એ પાબ્લો એસ્કોબાર. આલે આ આવી ગયો મારો દીકરો. પાબ્લો એસ્કોબાર નહીં, એ નેટફ્લિક્સ વાળો. હું બાબલો ચોકબાર અમદાવાદ વાળો. ત્રીજી વાર કહેવાનું. હવે જે હોય એ ટૂંકમાં આ જમીન મારા દીકરાએ ખરીદી છે. પણ મેં વેચી ક્યારે? એ અમે કઈ ના જાણીએ. આ જમીન મારા કાનાએ ખરીદી છે એ વાત નક્કી. હો એમ લાવો દસ્તાવેજ બતાવો. કાના બતાવી દે દસ્તાવેજ. હે ડોનભાઈ, દસ્તાવેજ કોઈ ખિસ્સામાં લઈને થોડી ફરતું હોય. મોબાઈલમાં ફોટો તો હશે ને? ડાઉનલોડ નથી કર્યા એ દિવસે. શું પેલું 1 દિવસ વાળું 1 GB પતી ગયેલું ને. હું તમને મારું અનલિમિટેડ નેટ બતાવું. આ જો આ સરકારની વેબસાઇટ ને આ 7/12 ના ઉતારામાં મારું નામ. ડોનભાઈ, આ દુનિયામાં કઈ પરમનન્ટ છે જ નહીં. જો આ જમીન આજે તમારી છે, કાલે મારી હશે. આ જમીન કાલે પણ મારી હતી ને આજે પણ મારી જ રહેશે. અરે એમ નહીં, મારો કહેવાનો મતલબ સમજો. જોવા માટે આની પર મારું તમારું નામ લખ્યું છે. આની પર જે પાકું કે એ મારું તમારું નામ વાંચીને ઉગવાનું. બાબલાભાઈ, તમે પ્લીઝ મારા પપ્પાને માફ કરી દો. વાત જાણે એમ છે ને કે બાપ દાદાની એમની પાસે 600 વીઘા જમીન હતી, બધી જ જતી રહી. એમાં એવો આઘાત લાગ્યો ને કે મગજની 2 નસો દબાઈ ગઈ. અને ત્યારના કોઈની બી આવી સારી જમીન જુએ ને તો મારા દીકરાની જમીન એવું કર્યા જ કરે છે. જુઓ એમનું મોજ જુઓ. પપ્પાને પેલું બોર્ડ એ તો લઈ ફરિયાદ કરે છે. જ્યાં સારી જમીન જુએ ત્યાં ઠોકી દે છે. પણ તારા બાપ દાદાની 600 વીઘા જમીન ગઈ કઈ રીતે? એ જુગાર જુગાર રમવાની આદત લાગી ગઈ હતી વાસુ કાકાને. એમાં ને એમાં બધું. અને જુગાર રમે ને એટલે સાથે સાથે અને આની સાથે સાથે એ કોમ્બિનેશન જ ખરાબ છે. જોવામાં કેવો સજ્જન માણસ લાગે છે, પણ છે એક નંબરનો જુગારીઓ. ઠરકી બુડાવો. ડોનભાઈ, તમે પ્લીઝ એમને માફ કરી દો. હું એમને સમજાવીને ઘરે લઈ જાઉં છું. કાકા તું ડોનભાઈ સાચો. ચલો પપ્પા. શું કહેતો તો લે? અરે ગાંડો છે એક નંબરનો પપ્પા. અરે એક ટાઈમે એની પાસે 600 વીઘા જમીન હતી, એ બધી જ જતી રહી. એવો આઘાત લાગ્યો ને કે મગજની 2 નસો દબાઈ ગઈ. ત્યારથી આવી સારી જમીન કોઈની બી જોવો ને તો મારી જમીન એવું કર્યા કરે છે. એની જમીન તો ગમનપુરા ગામમાં છે, અહીંયા ખોટી લવારી કરે છે. પણ તું કેમ એને મારાથી દૂર લઈ ગયો? સંભળાયું મોઢા પર 2-4. તમારા સામે માર ના બોલાય. પણ જોડે 2-4 ચોડીએ દેવી હતી ને મારા હાળા ગોડા. ઉભો રે, હું મારી આવું. ઉભો રે. અરે આ શું થયું બુડાવ ને? એ ટાઈમે ના મળે ને એટલે આવું કરે છે. આપું ગાડીમાં જ પડ્યું છે. આ બધા પોટલી વાળા, એમને ઇમ્પોર્ટેડ ના ફાવે. હા બકલા ભાગા છે ક્યાં? આળા હલકા તે મારા બાપાને દારૂડિયા, જુગારિયા અને ઠરકી બનાવી દીધા. ભગવાન જેવા વાસુ કાકા માટે આવા શબ્દો વાપરતા પહેલા તું બોબડો કેમ ના થઈ ગયો? એક બાજુ બાબલો ડોન હતો અને બીજી બાજુ તારો ડોહા. તો બકલાના મોઢામાં જે આવ્યું એ બકી કાઢ્યું. અને જો કાના, રાધિકાના પગલા તારા માટે સારા નથી. એના જ કારણે તારી લાઈફની વાટ લાગી ગઈ છે. એ બકલા, રાધિકા વિશે કઈ નહીં કહેવાનું હો. એ રાધિકાનો જ ફોન આવ્યો. હા બકુ બોલ. સાંભળ, કાલે મળીએ. હા મળીએ ને. આપણે રાજાપુર હાઈવે પર નવું કાફે બન્યું છે, ત્યાં મળીએ. ના, તારા ફ્લેટ ઉપર મળીએ, અમદાવાદ. હેલો કાના. હેલો હેલો. હા અવાજ નહીં આવતો. હેલો. એ ક્યાં ભાગો છો?
આ જમીન તો મળી ગઈ, પણ આ ફ્લેટ ક્યાંથી મળશે વસ્ત્રાપુર અમદાવાદમાં? પહેલા એ વિચારો કે વસ્ત્રાપુર સુધી જવાનું પેટ્રોલ કોની બાઇકમાં છે? તમે આમ આયા તો લાગ્યું કે અમારું આખું ગામ આવ્યું હોય બકા કાકા. હા, એ તો એક કામે અહીંયા આયા હતા તો થયું કે તમારી ખબર લેતા જઈએ. અરે આપણા ગામના છોકરાઓ બિચારા કેટલી સ્ટ્રગલ કરીને ભણે છે નહીં? પ્રાઉડ ઓફ યુ ગુડ્ડુ મુન્ના. થેન્ક યુ. હા, આવી ફાટેલી ચડ્ડી ને બંડીમાં ભણવું કઈ સહેલું થોડી છે? હે, લે લે લે, આ ગ્લાસ મૂકજે. આ લે, થેન્ક યુ. કાકા નાસ્તો કરશો ને? અહીંના વડાપાઉં બહુ ફેમસ છે, લઈ આવું? ના ના, નાસ્તો નથી કરવો. આ શું છે? શું થયું છે? શું? મને કશું ગંધાય છે. હા? એ શું હે ભૈયા બધું? હે? તમારા ઘરમાં દારૂની બોટલ રાખો છો? હા, તમારા મા બાપ ત્યાં ગામડે કાળી મજૂરી કરે, તમને એ મોંઘી કોલેજમાં ભણાવે, તમને આવા મોંઘા પીજી માં રાખે, અને તમે આવી બધી અયાસીઓ કરો છો? નોનસેન્સ ગુડ્ડુ મુન્ના, આવું કરાતું હશે? અરે અમારા બદલે તમારા મા બાપે આ બધું જોયું ને તો આ ધાબેથી પડતું મૂક્યું હોત. અને એક જ ગામમાં તમારા બે ના બાપના બેસણા હોત, ગામવાળા કન્ફ્યુઝ થઈ જાય, પેલા આના બાપના બેસણા જવું કા ના? નો ઓવર એક્ટિંગ પ્લીઝ. મને ખબર છે આ બોટલ તમે જ લાયા છો. કારણ કે અમે આવી ચાલુ બ્રાન્ડ નથી પીતા. હા, જઈએ જઈએ જઈએ. હા, એક મિનિટ, તમે અમારી ચોટલી મંતરવા કેમ આયેલા? મારી જાનમાં નાચવું હોય ને તો 2 કલાક ફ્લેટ આપવો પડશે. ઓકે. આ આપણો ફ્લેટ ખાલી પડ્યો હોય અને ગામના બ્રિલિયન્ટ છોકરાઓ ગમે તેવી હોસ્ટેલમાં રહે, એ મારાથી ના જોવાય. અમારો કાનો બહુ લાગણી વાળો ભાઈ. આ કાના કાકા છે તો અમે ભણી શકીએ છીએ. આ ફ્લેટ નું રેન્ટ તો નથી જ લેતા, આ બુક્સ નું ખર્ચો એ જ કરે છે. તે કરવો જ પડે ને, તમે તો દેશનું ભવિષ્ય છો. ગામનું, મા બાપનું નામ રોશન કરો. વાહ વાહ વાહ, ઉચ્ચ વિચાર, પવિત્ર સંસ્કાર. ચાલો હવે જઈએ, મારે ગામડે જઈને ખેતરે જવાનું છે. મારે પણ મારે પણ. મારે પણ. તું શું ચાલુ ગાડીએ ચડી જાય? તારા બાપાને તો કરિયાણાની દુકાન છે. રાજુ રાજા રિંકુ RRR. યસ ડોન. એડ્રેસ પરફેક્ટ. હા ડોન. આ બિલ્ડિંગમાં 504 નંબરનો ફ્લેટ ભાભી માના નામે જ છે. કન્ડિશન ચેક કરી લઈએ, પછી બ્રોકર ને કહો વેચી દે. ચાલ ચલો ચલો. ચાલો ચાલો. કાના કુમાર, અમે આવ્યા છીએ તો એક વખત કિચન ને બધું ચેક કરી લઈએ. હા, હા. આવ બેટા આવ. તું જા જોડે. હું જોઉં છું. એ પાપલો ચોકોબાર અહીં શું કરે છે? ડોન પાબલો ચોકોબાર? આ શું કરે છે? માલિક એનું મકાન જોવા આવે કે નહીં? આ ફ્લેટ નો માલિક બાબલો ચોકોબાર છે. બે આને આજ જ આવવાનું હતું અહીંયા. એ તો એની મરજીની વાત છે, પણ તમે એને કઈ રીતે ઓળખો છો? તો આને ચપુ.
RRR યસ ડોન. આપણે આ ફ્લેટ આને ભાડે આપ્યો છે. ના ના, કોલેજના 2 છોકરાઓને આપેલો છે. નમસ્તે સર. તો તું અહીંયા શું કરે છે? અમારા ગામના છોકરાઓ છે. અમદાવાદ આવીએ ને એટલે ખબર અંતર પૂછતા જઈએ. કેટલું ફ્લેટ સરસ. મસ્ત બે બહુ છે ને સરસ. પપ્પા આઈ લાઈક ઇટ. હવે આ કોણ છે? એમના ભાભી સસરા. હમ આપકે કોણ રમવા ભેગા થયા છો અહીં? ના, અમે સાથે આવ્યા હતા સિટીમાં, તો એ પણ આવ્યા ફ્લેટ જોવા. સારું, ચાલો ખાલી કરો, નીકળો. આ ફ્લેટ વેચવાનો છે. ના, નથી વેચવાનો ફ્લેટ. ક્યાં વેચવાનો છે? ભાઈ હું કહું છું ને, આ ફ્લેટ વેચવાનો છે. ના, નથી વેચવાનો આ ફ્લેટ. બે ઢક્કન પૂછતો નથી, કહું છું આ ફ્લેટ વેચવાનો છે. પણ એમની એ મરજી તો હોવી જોઈએ ને. અહીં મારી જ મરજી ચાલશે. આ ફ્લેટ વેચવાનો છે. આ ફ્લેટ તો એનો માલિક વેચે ને. એના માલિકને જ વેચવો છે. અરે આ ફ્લેટ રોકાણ માટે લીધો છે. આ ફ્લેટ એનો માલિક શું કામ વેચે? એને વેચવાનો છે. એને દુબઈ જવાનું છે યાર. દુબઈ જાય કે USA જાય, આ ફ્લેટ શું કામ વેચે? હા? અરે એનો માલિક ફોરેન સેટ થઈ જાય પછી અહીંની પ્રોપર્ટી રાખવાનો શું મતલબ? અરે ભાઈ, વર્ષે 2 વર્ષે પાછો આવે તો ક્યારે? હોટલમાં? પણ એકવાર એ ફોરેન જાય પછી પાછો શું કામ આવે? અરે વારે તહેવારે એને પાછા તો આવવું પડે ને. ઇન્ડિયા આવે કે ના આવે એવું ડિસિઝન તું કેમ લે છે? ભાઈ હું ફોરેન જઉં તો હું એવું જ કરું ને યાર. એ તો તારી મરજીની વાત છે. અહીં મારી જ મરજી ચાલશે કારણ કે આ ફ્લેટ નો મારે બસ. કોઈ કઈ નહીં બોલે, કોઈ કઈ નહીં બોલે. પણ યાર ચૂપ. અરે પણ ડોન, અરે આ મારો પાડોશી છે, એના મગજની બે નસો દબાય છે, એટલે જ આપણા ફ્લેટને પોતાનો ફ્લેટ કહીને મગજ ખાય છે. તમે આની જોડે માથાકૂટ ના કરો ને પ્લીઝ. એ છટક છે, એના કારણે જ એની વાઈફ એને છોડીને જતી રહી છે. એકલો છે એટલે ફ્રસ્ટ્રેટ થઈ ગયો છે. આખા ફ્લેટમાં એનો ત્રાસ છે. આપણે નીકળીએ અહીંથી. ચલો 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 ચલો, ફ્લેટ જોવાઈ ગયો છે, બધું જ બરાબર છે. એ તું ભણવા બેસ. હા બાબલાભાઈ, જઈએ છીએ અમે. ચલો પપ્પા. ચલો. એ હા કાના કુમાર, હા આમનું નામ બાબલો છે? હા, બાબલો ચોકબાર. બાબલો ચોકોબાર, ક્યુટ નેમ. હા એ બેટા, હા આવા ચટકના નામ આવા જ હોય. એ ઓકે બાબલાભાઈ, અમે જઈએ જ છીએ. તમે ફ્લેટ વેચી મારજો. ચલો 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 ચલો. અરે આ ફ્લેટ વેચીને જે રૂપિયા આવે ને એમાંથી કોઈ સારા મગજના ડોક્ટરને બતાવજો. હું શું કામ ડોક્ટર ને બતાવું યાર? અમારે બતાવવાનું છે. હા, એટલે જ તો સિટીમાં આયા છીએ અમે. કોણ છે તમારામાંથી મેન્ટલ પેશન્ટ? લાગે જ છે. એનું મોઢું જોઈને જ લાગે છે કે એનો એકાદ સ્ક્રૂ ઢીલો હશે. ઓ હેલો, ડોન્ટ ટોક લાઈક ધીસ. એ મારા પપ્પા છે. તો તારા પપ્પા છે એટલે પાગલ ના હોય એવું? અલ્યા એ પાગલ તો તું છે. આવા બેટ અને ઓકી લઈને રમવા નીકળ્યું છે. આ હોકી ને બેટ અમારા હથિયાર છે. અલ્યા એ આ બેટ થી તો ક્રિકેટર વાય આમ ટીક 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 ટીક. કે તારા જેવા ગાડા આનાથી ક્રિકેટ રમતા હશે. અમે લોકો તો હાથ પગ તોડીએ. આવી ટણી ના કરો બે. હા, આવા કપડા પહેરવાથી છે ને આમ દોડમણ ના થઈ જવાય. કોઈ માથા ભારે મળશે ને તો હાથ પગ તોડી નાખશે તારા. આ એરિયાનો માથા ભારે માણસ હું જ છું. તું અને માથા ભારે આવા લુગડા પહેરે એટલે દોડ થઈ ગયા. દોડ ના રમ, ના સારું લાગે. અંડર એસ્ટિમેટ કરે છે. કોઈ મજાક નહીં કરે, કોઈ મજાક નહીં કરે, પ્લીઝ. પપ્પા, તમે અમને આમ વાલથી મારો એ ચાલે? આપને થોડી મારે આ રીતે. તું કઈ બોલ. હા, તમે અમને આ રીતે મારો તો ચાલે. ડોન ભાઈને થોડી મરાય. મને ક્યાં વિટ્યો છું? હું તો સાચું કહું. ઉચ્ચ પ્રેમ કાકા, ઉચ્ચ પ્રેમ. બાબલા ભાઈ,
એમાં કેવું છે કે અમારા કાકાને અમારા પર બહુ જ પ્રેમ છે, એટલે પ્રેમથી અમે આમ મારે ને અમે ખરીદી લઈએ છીએ. હવે તારો વારો ભાઈ, તું કઈ બોલ. હા હા બાબલા ભાઈ, તમે એમને વડીલ સમજીને માફ કરી દો ને પ્લીઝ. કરી દીધા. ચલો લે, આ શું છે? ચલો ભાઈ. ડોન, પેલા એ તો તમને ઠોકી દીધી. તો મને ખબર નથી હોય. હવે અમુક લોકોને એવી ટેવ હોય મજાકમાં લાફા મારવાની. ડોન, આજે તે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જઈને પોસ્ટર મારી દઉં કે આ ફ્લેટ તાત્કાલિક વેચવાનો છે. એ કરો. હા, આપણે ખોટા ફ્લેટમાં જઈને મગજની કડી કરાઈ આયા. ડોન, ભાભી માને ખબર પડશે તો તમારી સર્વિસ. પણ ડોન, આપણો ફ્લેટ આ જ બિલ્ડિંગમાં છે. વિસલપુર ગામ, રાજાપુર હાઈવે. અને હા, અમારા ગામ વાળા ક્યાંય બી બહાર નીકળે ને તો હાઈવે ઉપર નસીબદાર ઉત્તર ગુજરાતી ઢાબા પર જમીન જ જાય. અલ્યા જમવાનું લાવો લ્યા, કેટલી વાર. જમો. ચાલ ખા. ખા નહીં તો જલ્દી. હજી એક. રાધિકા, હવે તારા પપ્પાને કહી દે આપણા મેરેજ ની કંકોત્રી છપાઈ દે. તને કે તારા પપ્પાને હવે તો મેરેજ થી પ્રોબ્લેમ નથી ને? ના, હવે બસ ખાલી યુએસએ નો વિઝા થઈ જાય એટલે. પહેલા કે જમીન જોવી છે તો મેં જમીન બતાવી, પછી કે ફ્લેટ જોવો છે તો મેં ફ્લેટે બતાવ્યો, અને હવે કે યુએસએ ના વિઝા જોઈએ. અરે મારા દાદાની આણાથી કેજીએફ માં સોનાની તું કેમ આટલી બધી ડિમાન્ડ કરી રહી છે? તું કઈ મિસ ઇન્ડિયા છે તારી? શું થયું? અને આ હાથ કેમ આમ હવામાં છે? હવા હવા ખાય છે આજ. ઓ, તો પછી તારી ક્યાં જવાની ઈચ્છા છે? કેનેડા કે યુએસએ? બોલ ને કાના. લંડન, ત્યાંથી યુએસએ જવાય, કેનેડા જવાય, મલ્ટિપલ સિટીઝનશિપ લઈશું. હવે કે ક્યાં છે તારો ફ્રેન્ડ? જીવ આપી દઈશું પણ તને નહીં કહીએ. હે? કાના, આપણે દિવાળી ક્યાં સેલિબ્રેટ કરીશું? ન્યુયોર્કમાં. વાવ. અને 31st? મેલબર્નમાં. સો સ્વીટ. અને નવરાત્રી? નવરાત્રી
ટોરન્ટો. આઈ કાન્ટ બિલીવ. તો પછી રહીશું ક્યાં? મારા વિસલપુર ગામમાં. હા, જો જુઠ્ઠું બોલ્યો છે ને તો તારા ફ્રેન્ડોને ચાલ બેટા, મારા દીકરા રાધિકાને બધું સાચે સાચું કહી દે. ચાલ. રાધિકા, હા, મારે તને સાચી વાત કરવી છે. એકચ્યુઅલી મારી પાસે કોઈ જમીન નથી. મને ખબર છે તને દેખાડો કરવો નથી ગમતો. અરે હું સાચું કહું છું. તું મારા પ્રેમને ટેસ્ટ કરે છે ને? આઈ નો. કાના બાકીને સમજાય કે તું કડકો છે. એ રાધિકા, હું સાચું કહું છું. મેં તને જે ફ્લેટ બતાવ્યો છે ને એ પણ મારો નથી. તું અચાનક આવી ગાંડા જેવી વાતો કેમ કરે છે? મેં અને મારા પપ્પાએ નેમ પ્લેટ વાંચેલી છે. ફ્લેટ નંબર 504, કિશન વી પટેલ. આ નથી માનતી. એ તારો પ્રોબ્લેમ છે. તમે અમારા પર નહીં તો તમારા ત્રણ આરઆર છે એના પર તો દયા ખાઓ. હા, તાકી ગયા હશે જરાક રિસર્ચ પાડો ને પ્લીઝ. એ રાધિકા, મારી વાત તાત્કાલિક માની જા. મારી પાસે ફ્લેટ કે જમીન કઈ જ નથી. કઈ વાંધો નહીં, આપણે મેરેજ કરીને યુએસએ જતા રહીશું. કાના તું આ રોલું ક્યાંથી લાવ્યો? તું જલ્દી આને મનાય નહીં તો અમારા ત્રણેયના બેસર એક સાથે રાખવો પડશે. અરે ભાઈ થોડો તો ટાઈમ આપો. રાધિકા, સાવ નવરી બજાર છું, સાવ કડકો છું. તારા જેવા કડકા જ યુએસએ જઈને ડોલરો છાપે છે. કાનાભાઈ, તે આ નંગ માટે આટલું બધું ચીટિંગ કર્યું? હે? એ ગાના આની જોડે લગન ના કરાય. પ્રેમ આંધળો હોય છે પણ તારો પ્રેમ મૂર્ખો છે. હા, રાધિકા, મારી વાત માની જા. હું મજાક નથી કરતો. મેં તારી સાથે ચીટિંગ કર્યું છે. બીજાની જમીન મારી બતાવી. જે ફ્લેટ બતાવ્યો પણ બીજાનો હતો. અને યુએસએ ના તો કોઈ વિઝા જ નથી આવવાના, કારણ કે મેં એપ્લાય જ નથી કર્યું. અરે યુએસએ ના વિઝા આવે ને તો પણ મારી પાસે ટિકિટના રૂપિયા નથી. અરે હું એક નંબરનો જુઠ્ઠો છું. મા બાપ ખેતરમાં ખેતી કરે છે ને હું ગામમાં ફાંકા ફોજદારી કરું છું.